હવે વાત કરીશું આણંદની તો આણંદ જિલ્લાના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની છે। આ કામગીરી દરમિયાન સિમેન્ટથી કહી શકાય કે કોન્ક્રીટના બ્લોક અને લોખંડની ફ્રેમનો ભાગ ધરાશાયી થતા 4 શ્રમિકો દટાયા હતા, જેમાંથી 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે, જો કે મૃતકોના પરિવારજનો માટે 20-20 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે। મારી પર ફોન આવેલો ફાયર બ્રિગેડમાં અને કે 4-5 જણા દબાઈ ગયા છે, બ્રિજ પડી ગયો છે, 4-5 જણ દબાઈ ગયા છે। તાત્કાલિક ધોરણે અમે અહીંથી ફાયર બ્રિગેડની ટીમ ભાગી। ફાયર બ્રિગેડની ટીમની પાછળ અમારે પણ બીજા માણસોની જરૂર પડી, કારણ કે મોટી મોટી ગટરો ને બધું હતું, એટલે બીજા રેસ્ક્યુ માટે જરૂર પડે, એટલા માટે અમે સાથે સ્ટાફ આવી અને ગામના જે રાજુપુરાના જે માજી સરપંચ છે એ પણ વોલેન્ટિયરો સાથે હતા, કંપનીના માણસો પણ હતા અને રેસ્ક્યુ કરતાં અમારે 4 માણસો અંદરથી નીકળ્યા। એમાં બેને હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને 2 ડેડ બોડી હાલમાં અમે કાઢી આપે છે। તેમ છતાંય હજી કંપનીવાળા માણસોને કહ્યું કે મળવા જેટલો હટાવી લો અને એમાં જો હોય તો પછી નીકળે તો વસ્તુ જુદી, બાકી કંપનીવાળા એવું કહે છે કે 4 જણા અંદર દટાયેલા હતા। એ મારા ભાઈ થાય, મારા કાકાનો છોકરો। અચાનક એકદમ ટ્રેન પથ્થર તૂટ્યા ટ્રેનથી, અચાનક દબાઈ ગયો અને જ્યારે હું આવ્યો ત્યારે 1 કલાક સુધી જીવ્યો હતો। ત્યારબાદ કામ ધીરું ચાલવાથી એનું મૃત્યુ થયું। કેટલા ટાઈમથી કામ કરતા હતા? એ કામ નતા કરતા, મજૂરી જ કરતા હતા, ખેત મજૂરી। ખાલી જોવા માટે આ જમીન મારી છે ને, એટલે એ બગાડ ન થાય એ માટે જોવાયેલું। આણંદ જિલ્લાના વાસદ ગામ પાસે એક રાજુપુરા ગામ છે, ત્યાં મેટ્રો આપણે બુલેટ ટ્રેનનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું। એના માટેના જે પિલર છે નાખવાનું, એમાંથી અંડર કન્સ્ટ્રક્શન એક જે સાઇટ છે એમાં લોખંડના ગર્ડર હતા, જે આપ જોઈ શકો છો મોટા। કોઈ અગમ્ય કારણસર આ ગર્ડર પડી ગયા અને આ પડી જવાથી ત્યાં જે કામ કરી રહ્યા હતા એવા 3 થી 4 લોકો છે એ એમાં નીચે દબાઈ ગયા છે, એવી પ્રાથમિક વિગત અમુક લોકો પાસેથી મળી। તાત્કાલિક વહીવટી તંત્ર, પોલીસ વગેરે સ્થળ ઉપર આવી અને રેસ્ક્યુ કામ કરાવવા માટે જે મોટી મોટી ક્રેન છે, જે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો એમની મદદથી અત્યારે જેવી રીતે આપ જોઈ શકો છો રેસ્ક્યુ કામ ચાલી રહ્યું હતું। ફટાફટ રેસ્ક્યુ થયું, એના પરિણામે 2 વ્યક્તિઓ આપણને નીચે દબાયેલા જે હતા એ જીવિત આપણે એને બહાર કાઢવામાં સફળતા મળી છે। બંને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે, પરંતુ હજી બીજા 1 થી 2 લોકો અંદર હોવાની શંકા છે। જ્યાં સુધી આપણે તમામ કાટમાળ બહાર નહીં કાઢી શકીએ ત્યાં સુધી કેટલા લોકો અંદર દબાયેલા હતા એનો ચોક્કસ આંકડો અને જીવિત છે કે કેમ એ પણ ખ્યાલ નહીં આવી શકે। એટલા માટે આપણી પ્રાથમિકતા અત્યારે શક્ય એટલું વહેલું જે આ કાટમાળ હટાવી શકીએ એ બાબતે છે। એ માટે સમગ્ર વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે। એલએનટીના જે આ ક્રેન્સ છે એમના મદદથી આપણે કાટમાળ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। મારા ખેતરમાં કંઈ કામ કરી રહ્યો હતો એટલે અચાનક અવાજ આવ્યો, એટલે અવાજ આવતાની સાથે હું દોડી આવ્યો। એની અંદર આ ગડર જે ઉપર મૂક્યા હતા એની અંદરથી પથ્થર જે હતા એ બધા ધસરાઈ પડ્યા। એની અંદર જે ધસરાઈ પડ્યા એની અંદરથી પહેલાં એક ભાઈને મોકલી આપ્યો દવાખાને, પછી બીજા ભાઈને લગભગ અમે 100 પથ્થર હટાવી અને કાઢ્યો અને એ બી બચી ગયો છે અને અત્યારે એક ભાઈ ત્યાં હાથ ફસાઈ ગયેલો છે અને એક ભાઈ હજુ બીજા ભાઈની બોડી છે। અચ્છા, જે ઘટના બની ત્યારબાદ તમે શું જોયું? તમે લોકો, અધિકારીઓ કોઈ હતું ખરું અહીંયા? અધિકારીઓ તો કોઈ અહીં હતા જ નહીં। અધિકારીઓ તો કોઈ અત્યારે બી અહીં કોઈ છે એવું કોઈ દેખાતું જ નથી। અહીંયા જે ગામના માણસો છે એ જ છે બધા।